નમસ્કાર મિત્રો આજે આપણે જોતા હોય છે કે લગભગ પોલીસથી બધા ડરતા હોય છે અને એટલા માટે ડરતા હોય છે કે એને કાયદાનું પૂરેપૂરું નોલેજ નથી હોતું. પરંતુ પૂરેપૂરું નોલેજ ના હોય તો કોઈ વાંધો નહીં, પરંતુ બંધારણની અંદર એવા 10 કાયદાઓ છે કે જે કાયદાઓ વિશે તમે જાણતા હોય તો પોલીસ તમારું કંઈ પણ બગાડી ના શકે. ત્યાં સુધી કે કસ્ટડીની અંદર તમને હાથ પણ નહીં લગાવી શકે. જો હાથ લગાવ્યો હોય તો એ પોલીસ જે છે ગુનેગાર બને છે. તો કયા 10 કાયદાઓ છે? સામાન્યમાં સામાન્ય લોકોને પણ આ 10 કાયદા વિશે જાણ હોવી જોઈએ મિત્રો. તો કયા 10 કાયદાઓ છે એ ટુ ઝેડ માહિતી આપણે વિગતવાર આઈપીસી કલમ સાથે આપણે વિગતવાર વાત કરવાના છે. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો કયા છે એ 10 કાયદાઓ જેનું નોલેજ સામાન્ય લોકોને પણ હોવું જોઈએ, એના વિશે વિગતવાર વાત કરીશું આપણે. તો સૌપ્રથમ પહેલો આવે છે CRPC 50(1) મુજબ કોઈને પણ પોતાની ધરપકડ થવાના કારણ જાણવાનો પૂરો અધિકાર છે. પોલીસ જ્યારે પણ તમારી ધરપકડ કરવામાં આવે ત્યારે તમે એનું કારણ મતલબ કે કયા કારણથી તમે મારી ધરપકડ કરો છો, બરાબર, તો એ તમે પૂછી શકો છો. અને પોલીસની ફરજ બને છે કે એ તમને મતલબ એનું કારણ જે પણ હોય એ તમારું જણાવવું જરૂરી છે. ત્યાર પછી વાત કરીએ CRPC 46(1) મુજબ કોઈ પણ મહિલાની ધરપકડ માત્ર મહિલા પોલીસ જ કરી શકશે. પુરુષ પોલીસ જે છે એ કોઈ પણ મહિલાની ધરપકડ કરી શકે નહીં. ત્યાર પછી વાત કરીએ CRPC 46(4) મુજબ કોઈ પણ મહિલાની સૂર્યોદય પહેલા અથવા તો સૂર્યાસ્ત પછી મતલબ કે સૂર્ય ઉગે અથવા તો સૂર્યાસ્ત મતલબ કે સૂર્ય આથમે તે પછી રાત્રિ દરમિયાન ધરપકડ થઈ શકતી નથી. જો કોઈ મહિલાની ધરપકડ કરવાની જરૂરિયાત બની હોય તો સૂર્યાસ્ત પછી અથવા તો સૂર્યોદય પહેલા તો એ પોલીસને પણ સ્પેશિયલ પરમિશન લેવી જરૂરી બને છે. અને એની સાથે પણ લેડીઝ એક હોવી જોઈએ. પુરુષ પોલીસ જે છે રાત્રિ દરમિયાન અથવા તો દિવસ દરમિયાન કોઈ પણ સમયે કોઈ પણ મહિલાની ધરપકડ કરી શકે નહીં. ત્યાર પછી વાત કરીએ સૌથી મહત્વનો કાયદો જે છે એ તમને જણાવી દો મિત્રો કે નોન કોગ્નિઝેબલ ઓફેન્સમાં વોરંટ જોવાનો અધિકાર છે. હવે નોન કોગ્નિઝેબલ ઓફેન્સ જે છે તો એ કેવી રીતના હોય છે? તો નોન કોગ્નિઝેબલ ઓફેન્સ એટલે કે કોઈ ગંભીર ગુનો ના હોય તેવો. ઉદાહરણ તરીકે કોઈ ધોખાધડી તમે કરી હોય અથવા તો કોઈના ઉપર કઈ હુમલો કર્યો હોય, કોઈને બદનામ કર્યા હોય અથવા તો બદનક્ષી કર્યા હોય, તો આવા બધા સામાન્ય ગુનાઓ છે કે જેમાં તમને જામીન પર મળી જતા હોય છે અને એને નોન કોગ્નિઝેબલ ઓફેન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો એવા ગુનામાં તમારી ધરપકડ કરવામાં પોલીસને મેજિસ્ટ્રેટ પાસેથી એક વોરંટ લેવો પડે છે, બરાબર ને? વોરંટ વગર તમારી ધરપકડ કરી શકે નહીં. એટલા માટે એ વોરંટ લઈને આવે ત્યારે એ વોરંટ જે છે એ હોય તો જ તમે એની ધરપકડ કરવા અનુમતિ આપી શકો છો, બાકી ન આપી શકો. એટલે વોરંટ જોવાનો અધિકાર છે. પરંતુ કોગ્નિઝેબલ ઓફેન્સ એટલે કે ગંભીર પ્રકારના ગુનામાં વોરંટની જરૂર નથી પડતી. હવે કોગ્નિઝેબલ ઓફેન્સ જે છે એમાં ગંભીર પ્રકારના ગુના એટલે કે બળાત્કાર કરીને થયો હોય અથવા તો કોઈ મર્ડર કેસ થયો હોય અથવા તો 302 ની કલમ જે છે આ પ્રમાણના જે ગંભીર પ્રકારના જે ગુનાઓ છે તો એમાં પોલીસને કોઈ પણ વ્યક્તિની વોરંટની જરૂર નથી પડતી અને ગમે ત્યારે પણ ગમે તે વ્યક્તિની ધરપકડ કરી શકે છે. તો ત્યાર પછીના કાયદાની વાત કરીએ તો CRPC 41(B) મુજબ અરેસ્ટ મેમો મતલબ કે મેમોરેન્ડમ ઓફ અરેસ્ટ બનાવડાવવાનો તમારો અધિકાર. પોલીસ જ્યારે પણ તમારી ગિરફ્તારી કરવા આવે ત્યારે તમારો અધિકાર હોય છે કે તમે તમારો અરેસ્ટ મેમો બનાવડાવો. હવે ઘણા બધા કેસમાં એવું હોય છે મિત્રો કે અરેસ્ટ મેમો જે છે બનાવ્યા વગર જ તમારી ધરપકડ કરી દેવામાં આવે છે અને ત્યાર પછી પોલીસ જે છે તમારા ઉપર મનમાની કરી શકે છે અને કોઈ કાયદા કાનૂન જે છે લાગતા નથી. એટલા માટે અરેસ્ટ મેમો જે છે એ જરૂરથી તમે બનાવો અને અરેસ્ટ મેમોની અંદર તમારે શું શું લખાવવાનું છે, બરાબર, એને લખવું પડે, બરાબર. તો એ વસ્તુ હું તમને જણાવું છું. આ મેમોમાં પોલીસને લખવું પડે છે કે તમને કઈ જગ્યાએથી ગિરફ્તાર કરવામાં આવ્યા છે, ગિરફ્તાર કરવા માટેનું કારણ શું, મતલબ કે કયા કારણોસર કયા ગુનામાં તમારી ગિરફ્તારી થઈ છે, જે ગિરફ્તાર કરે છે ઓફિસર તો તેની પોસ્ટ શું છે અથવા તો તેની રેન્ક શું છે. ત્યાર પછી ગિરફ્તારી કરતી વખતે એના જનોની સહી લેવાની હોય છે અને પરિવારજન ન હોય તો એના આજુબાજુની અંદર કોઈ પણ વ્યક્તિ હોય સજ્જન વ્યક્તિની સહી લેવાની હોય છે. ત્યાર પછી CRPC 50(A) મુજબ પોલીસે જે વ્યક્તિની ધરપકડ કરી હોય તો તે વ્યક્તિના ફેમિલી અથવા તો પરિવારજનોને જાણ કરવી જરૂરી બને છે. કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરી હોય તેના પરિવારજનો જે છે તો એને ફોનથી અથવા તો વ્યક્તિગત રીતે જાણ કરવી જરૂરી છે. ત્યાર પછી વાત કરીએ 7મા કાયદાની તો CRPC 55(A) મુજબ ધરપકડ થાય એ વ્યક્તિના સ્વાસ્થ્ય અને સુરક્ષાની જવાબદારી પણ પોલીસની હોય છે. તમારી એક વખત ધરપકડ થઈ ગયા હોય
તે પછી તમારું જે સ્વાસ્થ્ય હોય તો સુરક્ષા હોય, મતલબ કે કોઈ ગુનેગાર હોય તો એને સુરક્ષાને પણ લઈને પણ મોટા બધા આવી રીતના સેફટી રાખવી પડે છે. તો એ તમામ જવાબદારી જે છે એ પોલીસની બને છે, તો એ પણ તમારે જાણી લેવું જરૂરી છે. ત્યાર પછી 8મા કાયદાની વાત કરીએ મિત્રો તો CRPC 41D મુજબ ઇન્ટ્રોગેશન, મતલબ કે જ્યારે પણ તમારી ધરપકડ થાય ત્યારે તમારી પૂછપરછ કરવામાં આવે, અને એ પૂછપરછ કરવામાં આવે ત્યારે તમને બની શકે કે કાયદાનું નોલેજ ના હોય તો તમે તમારા વકીલને મળવાનો અધિકાર પણ તમારી પાસે હોય છે. તમારી જ્યારે પણ પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવે ત્યારે તમે કહી શકો કે હું મારા વકીલને મળ્યા વગર તમારા પ્રશ્નોનો જવાબ નહીં આપી શકું. ત્યારે પોલીસની ફરજ બને છે કે તમારા વકીલ જે છે એને બોલાવવામાં આવે, ત્યારે એની સાથે મળી અને ત્યાર પછી તમે જે પણ પૂછપરછ કરે તો એનો જવાબ તમે આપી શકો છો. ત્યાર પછી 9મા કાયદાની વાત કરીએ તો CRPC 57 મુજબ 24 કલાક કરતા વધુ સમય કોઈ પણ આરોપીને કસ્ટડીમાં નહીં રાખી શકે. જો કોઈ પણ તપાસ કરવા માટે 24 કલાકથી વધારે આરોપીને કસ્ટડીમાં રાખવાના હોય તો પોલીસને સ્પેશિયલ મંજૂરી લેવી પડે છે, પરમિશન લેવી પડે છે, અને ત્યાર પછી જ એ કસ્ટડીમાં 24 કલાક કરતા વધારે રાખી શકે છે. બાકી સેક્શન 157 મુજબ સ્પેશિયલ પરમિશનની જરૂર પડે છે, અને CRPC 56 મુજબ ધરપકડ કર્યા બાદ 24 કલાકમાં એ કોઈ પણ આરોપી હોય એને મેજિસ્ટ્રેટ મતલબ કે કોર્ટની અંદર હાજર કરવાનો હોય છે. ત્યાર પછી 10મો કાયદો અને સૌથી મહત્વનો કાયદો કહી શકાય મિત્રો કે CRPC 54 મુજબ પોલીસે ધરપકડ થયેલ વ્યક્તિની વિનંતી પર મેડિકલ ટેસ્ટ કરાવવું જરૂરી બને છે. હવે મેડિકલ ટેસ્ટ જે છે શા માટે કરાવવું જરૂરી છે એના વિશે હું તમને જણાવું, પરંતુ તમારી ધરપકડ થાય એના પહેલા તમારે કોઈ પણ કારણ જણાવી કે ભાઈ મને આ નબળાઈ છે અથવા તો આ કઈ તકલીફ છે, તો મારો પેલા ધરપકડ પહેલા જે છે મારા કસ્ટડીમાં લીધા પહેલા મારો એક મેડિકલ રિપોર્ટ જે છે એ બનાવો. બરાબર, મેડિકલ રિપોર્ટ બનાવી લીધા પછી પોલીસ જે છે તમારા ઉપર કસ્ટડીમાં કોઈ પણ ટોર્ચર નહીં કરી શકે, તમને મારી નહીં શકે. કારણ કે એટલા માટે મારી નહીં શકે કારણ કોર્ટની અંદર પણ એક બીજો તમારો જે છે મેડિકલ રિપોર્ટ થાય છે, તો એ મેડિકલ રિપોર્ટ અને ધરપકડ કર્યા ત્યારે મેડિકલ રિપોર્ટ જે છે સેમ આવે છે, પરંતુ જો સેમ ના આવે ને કદાચ મેડિકલ રિપોર્ટ જે છે એ અલગ આવે, મતલબ કે તમે પોલીસે મારપીટ કરી હોય તો એ રિપોર્ટમાં આવે, બરાબર, તો પોલીસ ગુનેગાર બને છે. એટલા માટે ધરપકડ પહેલા તમારે તમારો મેડિકલ રિપોર્ટ જે છે એ કરાવી લેવો જરૂરી છે. જો કરાવી લેશો તો પોલીસ જે છે એ તમને એક હાથ પણ નહીં અડાડી શકે, મારી પણ નહીં શકે, અથવા તો ટોર્ચર પણ નહીં કરી શકે. જો એવું થશે તો પોલીસ ગુનેગાર બની શકે છે. તો મિત્રો આ 10 કાયદાઓ જે છે મેં તમને જણાવી દીધા છે, સિમ્પલ રીતે તમે યાદ કરી શકો છો, બહુ કોઈ ડિફિકલ્ટ નથી. તમને આ 10 કાયદા જો જાણશો ને પોલીસ સાથે તમે વાત કરશો, બરાબર, તો પણ પોલીસ જે છે એ થોડું નમતું મૂકી દેશે, કારણ કે એને ખ્યાલ પડશે કે ભાઈ આને કાયદા કાનૂનનું ખ્યાલ છે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી લેજો, શેર કરજો, અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.